બસરા ગરમી કરે તબ દર્શન કી આસ હરી હરી કરતા તું હર્ષ કર અરે જીવ અણબો હરી હરી કેમ કે પારસમાં જ્યારે મિત્રો કંઈક મળવાનું હોય ને ત્યારે માણસને એકલો ભોળોનાથ ભગવત પાલન નીકળ્યો અમારા આદિવાસી ભીલ લોકો માણસે ભારા લાકડા ખણ પાર્વતીની ઈચ્છા થઈ ભગવાન આને આપો બીજા ગરીબ માણસો છે અરે દેવી આને બાઇકમાં નથી લેતું કેમ આપો કે ના કાંઈ તો ગયા કરો આપણે દુનિયાના દાદા છે પણ કે નહીં આને હદે નહીં આને મેળવી થાય બાઇકમાં નથી તો કે ના આપો એટલે ભગવાને શું કહ્યું જે હાલ્યા હતા ને આખો સોનાનો ગળે પથ્થર તે કાંકરા સોનાનો હવે એ જગ્યા આવી ને ત્યાં આ લોકો પૂજ્યો ઓળું કે ઓલા આંધળા આલે માલો છે કે બોલાય આંધળા તો હાલાય છે આવું પૂજ્યું ને આંખો કર્યું બંધ હાલતા થયા તો સોનાનો પોટ વળી ગયો બધો આગળ જાય ખોલી કાંઈ નહોતું હતું એ જતું બધું ભગવાન કે જો હળદીજી કે જો આના ભાઈમાં નથી આ બધા પાણા હોનાના બનાવેલા ત્યાં એને પૂછ્યું આંધળા કે માલે માલો કે હજી કંઈક દયા કરો કે ભાઈ નથી બાઇકમાં તમે શું કામ આવું બોલો કે ના એકવાર સાક્ષાત પોતે મળ્યા ભગવાન શિવજી મહારાજ ભીલને કે માગો તો કાંઈ માગે નહીં સમજજો ઈશ્વર જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તમારી જીભ બંધ થઈ જાય કાંઈ માગે નથી એને શું કીધું ખબર છે કે એવું બને એવું આપો કે અમે ભાડા લઈને જઈને ત્યારે પાછળ વાહ હોય એવું આપો ધક્કો લાગે ને હવાનો એટલે અમે હારી શકીએ એવું આપો કાંઈ માગી ન શકીએ કહેવાનું નથી કિસ્મતમાં હોય એટલું જ તમને મળવાનું છે એનાથી ઉપર કાંઈ મળવાનું નથી પણ ભજન છે ને એ બધા નથી મળતું રોટલા બધાને મળે છે બાકી ભોજન મળે ભજન ન મળે ભોજનનો અધિકાર છે ભગવાન આપવાનો બધું ભજન આપવાનો અધિકાર એવો નથી એ તમારે મને મેળવવાનું છે હા અને એવા ભજન જે કરી ગયા છે જેને સંતોને સાધ્યા છે એની વાતો છે અને એવું ભજન છે પ્રીતમ વરની ધીરે ચૂંદડી રે મોહસંગ
ધર્મના ધોરી લઈ અમે
પ્રથમ મારે પછી ઓલો આ બધી કેવા છે ઉસ્તાદ માંથી કામ કેમ લેવું આપણે આવડવું જોઈએ. આમાં સબી બીજાને વગાડતો હોય તો સબી કઈ બીજું વગાડતો હોય, આપણી વગાડતો ત્યારે અલગ વાગતું હોય. આપણી કેસર તો સાંભળી જાય કે તમારા સબી બહુ હળવું કામ લગાવડે તો વગાડી મેળવો તમે કંઈક. હા હવે આપણે આમ બે સુટ તો બિંદુ બધું વગાડવું અને એને જોઈને કાં વગાડવાનું હે આ તમને સાંભળવું ગમે તો મને ગાવું ગમે. હા તમે જો સાંભળતા ને મારે ગાવું હું કોની ના ગાવું હે. હા અને આ સમય એવો છે નથી સમજાયો કોઈને. બાકી ભજનની દુનિયા તો આગળ હતી કેવી ગોળ કે જે દરેક ગાતા દરેક મોટ લઈ જતા દરેકને મોજ આવતી સાંભળતા ગાતા બધું. પણ અત્યારે જે સમય છે કે આ ઉસ્તાદ માટે તો છે જ નહીં, આવા બેન્જો વગાડવા માટે છે નહીં. એ તો જીવે છે હારા માણસ કે આ લોકો ભૂલી જવું છે, હાલતી ગાડી કરવું છે. પણ એમ મને છે કે બે ત્રણ જણા કલાકારો સારા હોય તો એટલે મોજ કરી ને. અને આવા ઉસ્તાદો આપણા સરસ ભગવાન આપ્યા છે આપણે એને સાચવવા જોઈએ. જોરદાર તાળીથી સગીનો ગાવો અને એને પ્રાર્થના કરો ઈશ્વરને કે આને હાથ બુદ્ધો થાય તો આવવાના આવીએ. આવા ઉસ્તાદો બહુ ઓછા છે. હા ભાઈ રાજુભાઈ આપણે હનીફ લગાવ્યા માટે યાદ કરતા હોય કારણ કે હનીફ દૂર રહીએ છીએ, ઘણો આગળ રહીએ છીએ. તો હનીફને મેળવો રૂપિયા તો આપી શકો પણ ફોન ન લાગે તો કરી હું લેવું. અને આના કામમાં તો દળદી ફૂકી જવા જેતપુર બહુ દૂર નથી. હનીફ જેવો કલાકાર છે એને આ વગાડતો ત્યાં તમને હનીફ યાદ આવે. કોઈ એનો એક આમ તલ પ્રેરો થયો ને એવું વગાડે છે. તો રાજુભાઈ મકવાણાને પણ જોરદાર દળ જોરદાર. અને સાજવાળા છે ને એ અમારો ઈશ્વર છે, હું પણ ઈશ્વર કહું ને આ નો કહ્યું ભાઈ કેમ ગાવું કેવું આપણો બાપ કહી શકાય, સાજવાળા ઈશ્વર કહી શકાય. આ મજીરા વગાડે બે જણા મજીરા એ ન હોય તો નાક ન હોય એવું લાગે. નકટો માણસ ગા જે જીવતો હોય ને મજીરા વગર માણસ જેવું. હા નહીં હસવાની વાત નથી હોતો. હા રૂખું લાગે તમને મંદિર નથી નાક છે ભજન રૂખ છે. અને જે તબલા છે ને એ ભજનનો રાજા છે. અને જે બેન્જો વગાડે છે એ તમને ગોતી 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 ગોતીને તરજો આપે છે તમે ગાઓ નકરા પેટીમાં કરી હું લો એટલે કહેવાનો આ ઈશ્વર છે આપણો. અને આને હાથવા જોઈએ વિવેકથી વણને
અને એ ભાવ બહુ ખાય છે. માન ભોગો તો છે જ. કોના ભૂલી ગયો જે ને કે હા નહીં બહુ સારું માય આ કાંઈ અત્યારે હારું કરતા અને આપણું કાંઈ કરીએ ન લઈએ પણ સાચું કેવું કે જે કે બહુ સારું કામ છે ને નકર માઇક મૂકી દઈએ ઘણા આ સ્ટેજમાં તમે ઢગલો પડ્યા પણ એને જો મેચિંગ કરતા હું ગાઉં હું બોલો એમ સૌરાષ્ટ્ર ખાતે અશોક સાઉન્ડ બહુ સારું સાઉન્ડ છે એટલા બધા મોજ કરી હતી. ચાલો દેવી
આ છેલ્લી ગળીમાં
બાકી થઈ